જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુંદા લીધા છે મેં. આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું. અને મેથી લીધી છે. મેથીને આપણે શેકવાની છે. બધા ગુંદાને મેં ભાંગીને અંદરથી ઠળિયો કાઢી લીધો છે. હવે આપણે એમાં મીઠું નાખીને 10 થી 15 મિનિટ રહેવા દઈશું. સંભારાનો વઘાર કરવા માટે મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે અને અહીંયા મેથીનો પાવડર કરી લીધો છે. તેલ આવી ગયું છે. હવે આપણે એમાં રાઈ, હિંગ, હળદર, રાઈ તતડી જાય એટલે આપણે ગુંદા નાખી દઈશું. હવે આ ગુંદામાં આપણે ચીકાશ જતી રહે એટલે થોડું મીઠું ઉમેર્યું હતું, થોડુંક જ મીઠું ઉમેરીશું અને આને બરાબર ચડવા દઈશું. ગુંદા સરસ ચડી ગયા છે. હવે એમાં આપણે 2 ચમચી જેટલો મેથીનો આ પાવડર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને પછી ગુંદાના આ સંભારાને ઢાંકીને થોડી વાર રહેવા દઈશું. તો તૈયાર થઈ ગયો છે આપણો આ ગુંદાનો સંભારો. સરસ મજાની મેથીની સુગંધ આવી રહી છે અને મસાલેદાર એકદમ સરસ એવો આપણો આ સંભારો બનીને તૈયાર થઈ. દાળનો વઘાર કરવાનો છે. સરસ મજાની ભાઈ દાળ બની રહી છે. અને આજે ભાત બનાવ્યા છે. દાળ ભાતની દાળનો વઘાર કરવાનો છે. વાહ. અને ભાત પણ સડી ગયા છે. ભાત તગારું ભરીને ખીરે એટલા બધા કોણ ખાય? આપણે દાદાને ચોખા હોય ને, હા, એટલે હવા પવાલું જ કરવાના. હવા કિલો બરોબર છે. બધી ગાયને ખવડાય, ગાયને ખબર છે. બરોબર છે. એ ફરજિયાત એટલા કરવા જ પડે. ફરજિયાત કરવાના છે. એટલે સરસ મજાનું ભાઈ આ તો ચૈત્ર મહિનાની આઈટમ છે એટલે સુરાપુરા દાદાને ચોખા ને એવું ચડતું હોય એટલે વધારે જ બનાવવાના હોય. અને દાળનો વઘાર કરવાનો છે. લીમડો, લવિંગ, તમાલપત્ર, મરચું. તમાલપત્ર છે કે ધમાલપત્ર? તમાલપત્ર. ધમાલ થઈ જાય તો કઈ નક્કી ન કહેવાય. લાલે. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે. સરસ મજાની બહેનો કોમેન્ટ કરી રહ્યા છો. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. રાઈ, દાળમાં જીરું વધારે હોય ને તો સરસ લાગે. આપણે જો કે જીરું તો બધામાં હોય જ, પણ દાળમાં થોડુંક વધારે હોય ને વધારે સારી લાગે. બરાબર. એ તો બધાનો સ્વાદ નોખો નોખો હોય. હા, બધાયનો સ્વાદ આપણે કે આમ સારું લાગે એવું માની ન લેવાય. નાના એક કોમેન્ટ હતી હું કે તમારી રસોઈ જોઈને હું રસોઈ બનાવું છું. મસ્ત વાહ. થાય છે. તો સારું કહેવાય ને. મેથીનો ભૂકો, લવિંગ, લીમડો, મરચું અને આ તમાલપત્ર અને આ લીમડો. ખૂબ સરસ બેને કોમેન્ટ કરી કે રસોઈ જોઈને બનાવી છે. બેનનો પણ ખૂબ ખૂબ આભાર. દાળનો વઘાર. સરસ મજાની દાળ બની રહી છે ભાઈ. તુવેરની છે ને? તુવેરની, તુવેરની દાળ બની રહી છે ફર્સ્ટ ક્લાસ. ચટણી અને ધાણા જીરું અને નિમક બાફામાં નાખેલું. આમાં થોડો ગળી ખાઈ હોય ને તો ગોળ પણ નાખી શકાય. આપણે તો ગોળ નાખતા નથી. અને સહેજ ખટુમરી મજા આવે ખાવાની. ગળી ન ભાવે. સરસ સરસ મજાના મજાની દાળ બની રહી છે ભાઈ. મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે અને કમેન્ટ પણ સારી સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાબા. સેવ ટમેટાનું શાક કરવાનું છે. ટમેટા કટિંગ કર્યા છે. મસાલો પણ તૈયાર છે અને તેલ પણ આવી ગયું છે મસ્ત મજાનું. રાઈ, જીરું, મેથીનો પાવડર અને ટમેટાનો વઘાર. સરસ મજાનો ટમેટાનો વઘાર થઈ ગયો છે.
અને ગ્રેવી જેવા થવા દેવાના, એટલે સરસ લાગે. ટમેટા, ધાણા જીરું, ચટણી અને હળદર. અને નિમક. ટમેટા મસ્ત ગ્રેવી જેવા બની ગયા છે. થોડીક વાર સડે એટલે પાકા ટમેટા હોય એટલે સરસ થઈ જાય ગ્રેવી જેવા. મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે ને કોમેન્ટ પણ સારી સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ. સરસ મજાનું ટમેટાનું શાક બની રહ્યું છે. અને થોડીક વાર ઉકળવા દેવાનું અને પછી સેવ નાખવાની. સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા રસાદાર. સરસ મજાનું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. મહારાજને થાળ પણ ધરાવાઈ ગયો છે અને જમવા પણ બેસી ગયા છે. મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા. મારા બા પણ બેસી ગયા છે. કેમ છે બા? સારું છે ને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મસ્ત મજાનું જમણવાર, સાદું ભોજન. ભાવેથી કૃષ્ણ ભજી લ્યો, જાવું શ્રી ગોકુળ ગામમાં. આળસને યુંગત જીજો, જાવું શ્રી ગોકુળ ગામમાં. કામ ક્રોધ લોભ બધા દુશ્મન છે આપના, દિલમાંથી દૂર કરી દો, જાવું શ્રી ગોકુળ ગામમાં. ખોટું ન બોલવું ને ખોટું ન ચાલવું, ખોટામાં સૌ ખ્યાલ તજી દો, જાવું શ્રી ગોકુળ ગામમાં. સાસાનો સંગ કરો, જીવન એક રંગ કરો, ભક્તિનો માર્ગ લઈ લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. થોડી થોડી વાત કરો, થોડી પણ સાચ કરો, થોડામાં સાર લઈ લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. મોહ ને મમતા માયાની જાળ છે, મનને મજબૂત કરી લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. કેળો કઠિન છે ને કાંટા પણ વાગશે, એમાંથી રસ્તો કરી લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. વલ્લભના સ્વામી રસિક શિરોમણી, કૃષ્ણ નામ હૈયે ધરી લો, જાવું શ્રી ગોકુળ ગામમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું. જાવું શ્રી ગોકુળ ધામ ગામમાં.
સીતારામ